તો ચૂંટણીના ગરમાવા વચ્ચે હવે સૂર્યની ગરમી પણ મચાવી રહી છે કહેર. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હજુ પણ આગામી 48 કલાક ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ નથી. ત્યારે જુઓ કેવી રીતે ગરમી મચાવી રહી છે રાજ્યમાં કહેર. ચૂંટણીનો રણકાર, ગરમીનો હાહાકાર, ચૂંટણી પ્રચાર ઠેર ઠેર, ગરમીનો વધતો કહેર. જેમ જેમ લોકસભા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ જામી રહ્યું છે, તેમ તેમ ગરમીમાં માહોલ ગરમ થઈ રહ્યો છે. સાથે સૂર્યનારાયણ ભગવાન પણ આકાશથી વરસાવી રહ્યા છે આકરો તાપ. રાજ્યમાં ફરી એકવાર ગરમીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી. મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પાર ગયો છે. હજુ પણ આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ રાહત મળવાની શક્યતા નથી. સૌથી પહેલા સાંભળો શું છે હવામાન વિભાગની આગાહી. 5 दिनों के जो दिया गया है वो 9 लाख चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जहाँ पे मतलब मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 38.8 अहमदाबाद और 38.5 गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है 39 और गांधीनगर के लिए भी 39 का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो सबसे ज़्यादा 39.5 डिग्री सेल्सियस भुज में रियलाइज हुआ है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात स्टेट में विंड डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ કહેર મચાવ્યો. અમદાવાદમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે અને જે ઉમેદવારો છે તે પણ પ્રચારમાં જોડાયા છે, પરંતુ તે તમામની વચ્ચે રાજ્યમાં ગરમી છે તે વિઘ્ન બની રહી છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદથી કે જ્યાં આગળ ગરમીને કારણે જે લોકો છે તે પરેશાન થયા છે. હવામાન વિભાગ તરફથી સતત જે ગરમી છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તે તમામની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ હજુ પણ ગરમીને કારણે જે પરિસ્થિતિ છે તે ખરાબ થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ ઉપરાંત જે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો છે ત્યાં આગળ ગરમીને કારણે જે ડિસ્કમ્ફર્ટ સહિતની જે સ્થિતિ છે તે અનુભવાય તે પ્રકારે પણ હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ સહિત જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પારો છે તે 40 ડિગ્રીની આસપાસ થઈ રહ્યો છે. એટલે કે સ્પષ્ટપણે રાજ્યના લોકો અત્યારે ઉકળાટ વચ્ચે રહી રહ્યા છે. ત્યારે આ તમામ બાદ જે 4-5 દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી રહી છે. એપ્રિલમાં અગ્નિ વર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ રાજકોટવાસીઓ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યમાં રાજકીય માહોલ છે તે ગરમાયો છે ને તેનું કેન્દ્ર બિંદુ જે રીતે રાજકોટ છે તે રીતે રાજકોટમાં તાપમાનનો પારો છે તે પણ ઊંચો જોવા મળી રહ્યો છે. રાજ્યના સૌથી ગરમ શહેરો પૈકી એક રાજકોટમાં આજે તાપમાનનો પારો છે તે 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને તેની સીધી જ અસર છે તે જનજીવન પર પડી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં તાપમાનની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ને છેલ્લા 2 દિવસથી જે તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ફરી એકવાર આજથી કાળઝાળ ગરમી છે તેની શરૂઆત થઈ છે ને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી હીટવેવ રહે તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ગરમીના દિવસોમાં પોતાના શરીરમાં ડિહાઇડ્રેશન અને ગરમીની અસર ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા માટેની સલાહ છે તે આપવામાં આવી છે. જે રીતે લોકસભાની ચૂંટણીને કારણે અત્યારે જે રાજકીય માહોલ છે તે ગરમાયો છે ને તેમાં પણ તાપમાનનો પારો જે રીતે ઊંચે ચડી રહ્યો છે તેને કારણે જરૂરથી લોકોના જનજીવન પર તેની સીધી જ અસર જોવા મળી રહી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ ગરમી લોકોની મુશ્કેલી વધારી રહી છે. ગરમીથી અત્યારથી જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ચૂંટણીનો સમય છે પણ સૂરજ દાદા કહે છે કે હું તો મારું કામ કરીશ. આખરી ગરમી છે, ઉનાળાનો સમય છે અને એક તરફ ચૂંટણી. પરંતુ આ ગરમીમાંથી બચવા માટે લોકો અલગ અલગ કિમિયા અપનાવી રહ્યા છે. કોઈ સિકંજી પીવે છે, કોઈ લીંબુ પાણી,
તો કંઈ ના મળે તો વધુ પાણી પીને પણ આ ગરમીથી બચાવ કરવા માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં લગભગ 38 ડિગ્રી જેટલું તાપમાન ગરમીમાં જોવા મળી રહ્યું છે, જે આગામી સમયમાં લગભગ 39 કે એનાથી પણ વધીને 40ની પાર પણ પહોંચી શકે તેવી સ્થિતિ હાલમાં જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે એ જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને એપ્રિલમાં બીજું સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધી શકે તેવી સ્થિતિ છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીએ ત્રાહિમામ પોકારવાની શરૂઆત કરી છે. સુરતમાં ગરમીની સાથે બફારાએ લોકોને પરેશાન કરી દીધા છે. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ચૂંટણીના માહોલ વચ્ચે ગરમી પણ જે શરૂ થતાની સાથે લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ 36 થી 37 ડિગ્રી જે તાપમાન છે તે અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે. લોકો છે પોતાના ઘરની બહાર વગર કામના નીકળવાનું જે છે તે ટાળી રહ્યા છે, કારણ કે ગરમીની સાથે સાથે ઉકળાટ જે જોવા મળી રહ્યો છે, બાફ જે જોવા મળી રહ્યો છે ને તેના કારણે તેના લોકો છે તે આ ગરમીથી ત્રાહિમામ પોકાર્યા છે. રોડ રસ્તા સુરતની વાત કરીએ તો રોડ રસ્તા પણ જે રીતે સુમસાન હોય તે રીતના જોવા મળી રહ્યા છે. બપોરના સમયે લોકો પોતાના ઘરની બહાર નીકળવા માટેનું પણ ટાળી રહ્યા છે અને જે રીતે નિષ્ણાતોનું માનીએ કે આવનારા દિવસોની અંદર પણ હજુ પણ ગરમી છે તે જે પારો છે તે વધી શકે છે. સાથે સાથે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે મોઢા ઉપર દુપટ્ટો, ટોપી અને જે કપડાં છે તે સુતરાઉ કપડાં પહેરે. ગરમીથી બચવા માટેની જે અલગ અલગ જે રીત છે તે પ્રમાણે લોકો છે તે બચવા માટેનો જે પ્રયાસ છે તે કરતા પણ હોય છે. સુરતની અંદર હજુ પણ આવનારા દિવસોની અંદર જે ગરમી છે તે હજુ પણ જે પારો છે તે વધી શકે છે. જો કે વધતી ગરમી વચ્ચે 10 એપ્રિલથી રાજ્યના કેટલાક જિલ્લાઓને થોડી રાહત મળવાની શક્યતા છે. ભર ઉનાળે પ્રી મોન્સૂન એક્ટિવિટીના એંધાણ છે. આગામી 10 અને 11 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી છે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે મહીસાગર, દાહોદ, છોટાउदेपुर અને નર્મદામાં પણ વરસાદની આગાહી છે. और डे 5 की बात करेंगे, जहाँ पे मतलब लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं वलसाड़, नवसारी और सूरत. और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के जो दिया गया है वो 9 लाख चेंज में रहेगा. આમ એક તરફ ચૂંટણીના કારણે રાજકીય ગરમાવો છે, બીજી તરફ ગરમી પણ મચાવી રહી છે કહેર. કમોસમી વરસાદને કારણે થોડી રાહત ચોક્કસ મળશે, જો કે બાદમાં એપ્રિલ મહિનામાં ગરમી ખૂબ જ કહેર મચાવશે. બ્યુરો રિપોર્ટ, TV9.